તો મિત્રો હું આવી ગયો છું વાડીએ અને આજ વાડી બાંધવાની છે. વાડી બાંધીને પછી જાહેર છાંટવાની છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો, મજા આવશે. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો મેં પાળા બેઠા કરવાનું શરૂ કરી દીધું છે, તમે જોઈ શકો છો. પાળા બેઠા થઈ જાય પછી ઓળા મારવાનો છે. તો ફાઇનલી મિત્રો મેં પાળા બેઠા કરી દીધા છે અને હવે મારવાનો છે ઓળા. તો મિત્રો જો ઓળા કેવી રીતના મારું છું, તમારે પણ કામ લાગશે ખેડૂત મિત્રો. તો મિત્રો ઓળા મારતા મારતા પરસેવાનો ભૂલી ગયો, પણ ઓળા મારવાનું બંધ કરવાનું થતું જ નથી મિત્રો. ઓળા તો એક હાથ મારી દેવાનો છે. તો મિત્રો મેં ઓળા મારી દીધો છે અને હાંકવાનું છે હાથીડું. તો મિત્રો આ જેવું હાંકવું એને હાથીડું અમારી ભાષામાં કહેવાય. તમારી ભાષામાં શું કહેવાય તે કોમેન્ટ કરજો. તો મિત્રો હાથીડું હાંકીને લીટા પાડવી તો જાહેર બહાર ન રહે, જાહેર બધી ડટાઈ જાય. તો મિત્રો તમને પણ ખેતી કરવી ગમતી હોય તો કોમેન્ટ કરજો યાર, મને પણ ખબર પડે કે તમને ખેતી કરવી ગમે છે. ખેતી કરવી મારો શોખ છે મિત્રો. તો મિત્રો હાથીડું સેવ ઉકરાળ કરવું તો પણ થઈ શકે છે, તમે જોઈ શકો છો. બહુ જવળ એમ બોલી ખાલી કટ કર. તો મિત્રો હાથી ડોકાઈ ગયું છે અને હવે છાંટવાની છે જાહેર. તો મિત્રો આ જાહેર કઈ છે, હાઈઠો છે, એશો છે કે હોયો છે, તમે કોમેન્ટ કરજો ખબર હોય તો. કે પછી સોલાપુરી છે કે ડબલ ગુલાબ. તો મિત્રો ડોલમાં જાહેર ભરી લીધી છે અને હવે જાહેર છાંટવાની છે. કેમ પણ મિત્રો જાહેર તો મિત્રો છે ને બાઈકે વેકરો છાંટવી તો અવાજ આવે, જો વેકરો ખખડે એમ ખખડે. ખેડૂત મિત્રો નબળું બિયારણ તો વાવવાનું જ નહીં, અને તમે પણ નબળું બિયારણ નહીં વાવતા ખેડૂત મિત્રો. તું તો આખા મોઢે ઉડાડતો હોય, હું ઉતારું નહીં. આકડી નીકળી ગયેલ કોક ડોલ જોવે ને. તો મિત્રો જાહેર સટાઈ ગઈ છે અને હવે આંકવાની છે રાપ.
તો મિત્રો મેરા પાકવાની ચાલુ કરી દીધી છે. કૂતરા લોહી પી ગયા ઘડીક થાય હું કિરાય કરે છે. તો આ ભાઈ અમારે સાય સાટે છે. હા તેલું ઢળે છે તળા મારી ત્યાં હું દૂધ એને બહુ વાલું છે. ત્યાં હું હાટું એટલી સેવા કરે છે. તો બધું ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ઝાર પાવાની છે. તો મેં ઝાર પાવાનું ચાલુ કરી દીધું છે. મને એમ હતું એક સાઈડ પાણી હાલશે, પણ પાણી એક સાઈડ નથી હાલતું, એક હરખું હાલે છે. તો મિત્રો આ વિડીયો હું પૂરો કરું છું અને મળીએ બીજા વિડીયોમાં. વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો.